ગુજરાત સર્જનના સમૃદ્ધ કાળમાં એક આભાસી અને જૂઠથી લથબથ ભાજપના 2 દાયકાએ ગુજરાતની સમૃદ્ધ સર્જન યાત્રા અટકાવી અને શરૂ કર્યો એક જૂઠથી ભરેલો ખેલ. ગુજરાત સર્જનની ગૌરવ ગાથામાં સીમાચિહ્નો ઉમેરવાની જગ્યાએ MOUના અસ્પષ્ટ, ભરમાવનારા આંકડા અને અવાસ્તવિક ચિત્રો દ્વારા વણથંભ્યા જૂઠની વાતો કરી કોંગ્રેસ સરકાર દ્વારા ચાલી રહેલી અવિરત આગળ વધતી કૂચને બ્રેક લગાવી ગુજરાત વિકાસની ગતિશીલતા મંદ કરી. અંતે છવાઈ હતાશા, ઘોર હતાશા. ભાજપના અન્યાયી શાસનમાં ગુજરાતના તમામ વર્ગના યુવાનોને બેરોજગારીમાં અને શિક્ષણમાં ભારે અસંતોષ વેઠવો પડ્યો છે અને ભાજપ સરકાર દ્વારા અમાનુષી અત્યાચાર પણ થતો રહ્યો. આ ભાજપ સરકારના આ કૃષિ રથ ના કૃષિ મેળા એ અમારી ખેડૂતોની કફોડી પરિસ્થિતિની મજાક નહીં તો બીજું શું સર? મને તો કોઈ આશા દેખાતી નહીં આ ભાજપ સરકારમાં. અરે શાંઘાઈ બનાવવાની વાત જવા દો. આજે શહેરને પ્રાથમિક સુવિધાઓ ના આપી શકતા આ ભાજપના સત્તાધીશોને શું કહેવું? અમને તો કોઈ હોપ નથી દેખાતી ભાજપ સરકારમાં. પીવાનું ચોખ્ખું પાણી ના આપે, સમયસર પાણી ના આપે તો આને કેવી રીતે લોકોનું હિત સાચવતી સરકાર કહેવાય? હવે તો મને કોઈ આશા નથી આ ભાજપ સરકાર પાસે. અમારા ગરીબોના કલ્યાણ તો ના કર્યા, પણ અમને અન્યાયનો સંસાર તો તમારે તો જરૂર માર્યો છે આ ભાજપ સરકારે. શું આજ આશા હતી ભાજપ સરકારથી? રોકાણકારોમાં હતાશા, રોજગારીમાં હતાશા, ખેડૂતોમાં હતાશા, નોકરિયાત વર્ગોમાં હતાશા, યુવાનોમાં હતાશા, વ્યાવસાયિકોમાં હતાશા, મધ્યમ વર્ગમાં હતાશા, ગૃહિણીઓમાં હતાશા, સમાજના દરેક વર્ગમાં છવાઈ હતાશા.